સુરતના ઉમરપાડામાં ફાટ્યું આભ 2 કલાકમાં વરસ્યો 6.5 ઇંચ વરસાદ। તો છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સૌથી વધારે 3.5 ઇંચ વરસાદ હતો, પરંતુ આજે સવારથી સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં 2 જ કલાકમાં ઉમરપાડામાં 6.5 ઇંચ વરસાદ વરસી ગયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, જ્યાં એક તરફ સુરતમાં વરસાદે વિરામ લીધો હતો અને આજે સવારથી ફરીથી વરસાદી માહોલ છે, બારડોલીમાં પણ સારો એવો વરસાદ પડી ગયો, તો ઉમરપાડામાં તો 2 જ કલાકમાં 6.5 ઇંચ વરસાદ। જી ચોક્કસ વત્સલ, ખાસ ઉમરપાડા તાલુકાને સુરતનું ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જિલ્લામાં સૌથી વધુ વરસાદ છે તે ઉમરપાડામાં પડે છે। અને રાત્રિ દરમિયાન જે રાત્રિ 3 વાગ્યાથી વહેલી સવાર સુધી ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો હતો। કહી શકાય કે 2 કલાકમાં 6 ઇંચથી વધુ જે વરસાદ વરસ્યો હતો, તેને લઈને અનેક જે ઉમરપાડાની જે મહુવન અને વીણા નદી છે તેમાં ઘોડાપૂર આવ્યા છે। ખાસ કરીને જે રીતે હાલ માહિતી મળી રહી છે કે જે ઉમરપાડાની મહુવન નદીમાં ભરપૂર પાણીની આવક થતાં જે ઉમરપાડાના વહાર ગામેથી બલાલકુવા તેમજ જામકોઈને જે રોડ જોડતો લો લેવલ કોઝવે છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે હાલ જે રીતે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો તેને અનેક વિસ્તારોમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને હાલ લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તો બીજી તરફ બારડોલી તાલુકા અંડરપાસ, જે રેલવે અંડરપાસ છે તેમાં પણ પાણી ભરાયા હતા, તેને લઈને જે ત્યાંથી પસાર થતો એક જે કાર ચાલક છે તે કાર પાણીમાં ફસાયો હતો કાર સાથે, અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ છે તે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો। જો કે હાલ ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તાર પ્રભાવિત થઈ ચૂક્યો છે। જી વત્સલ। બિલકુલ સંદીપ, માહિતી બદલ આભાર। તો ઉમરપાડામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદ વરસી ગયો।